હેપી હોલી. તો અત્યારે સવારે 9 વાગી ગયા છે. અમે બધા ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આના પપ્પા હવે ચા નાસ્તો કરી ઘરે જ જશે. હેપી હોલી. હેપી હોલી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મૈત્રી ગુડ મોર્નિંગ. જય માતાજી. જીનું ગુડ મોર્નિંગ. જય માતાજી. હેપી હોલી. હેપી હોલી. તો અત્યારે બધા ચા નાસ્તો કરવા બેસી ગયા છે. બંને દૂધ પી લીધું છે અને જુઓ સવારમાં લઈને ફરે છે ને પિચકારી. બલૂન કે બલૂન એ તો કાલે ભરી આલવાના છે. કાલે ભરીએ પછી નીચે લઈને જવાનું, પછી બધા છોકરાઓને મારવાના. ઘરમાં ના રમાય. અને પપ્પા ઘેરે જતા જતા શાકભાજી આલી ગયા છે. તો ધાણા છે, મરચાં છે, બટાકા પડ્યા છે તો પણ લાયા ફરીથી. ટામેટા, બીજું શું છે? મિર્ચી, પાપડી, વટાણા, આદુ અને દૂધી. તો જમવાનું બની ગયું છે. હવે ખાલી રોટલી બાકી છે. તો હવે હું રોટલી કરી દઈશ. અને પપ્પાને ફોન આવી ગયો, એ પણ જમવા આવી જશે. અને મૈત્રીને જીનું માથું ધોવડાવી દીધું છે. બસ જમી જ રહ્યા છે. 8 વાગતા આવી જાય. 8, 8:30 જઈશું તો વાંધો નહીં આવે. 7, 7:30 જેવી પ્રગટાવાના છે. એટલે આપણે 8, 8:30 જેવા જઈશું. આવી જજો પહેલાં. અત્યારે 7 વાગી ગયા છે. હું ફટાફટ હવે જમવાનું બનાવી દઈશ. અને કાલે હું નવો ડ્રેસ લાવી હતી, મારે ફિટિંગ કરવાનું બાકી હતો તો હવે ફિટિંગ કરી દઈશ. અને પછી જમવાનું બનાવી અને પછી 8, 8:30 પપ્પા આવશે એટલે અમે હોળીની પૂજા કરવા જઈશું. લગભગ 7, 7:30 વાગ્યાનો ટાઈમ છે. હજુ સુધી તો કંઈ સાંભળવા મળ્યું નથી, પણ 7, 7:30 પ્રગટાવશે એટલે પછી અમે 8, 8:30 નીચે જઈશું પૂજા કરવા. અને મૈત્રી અને જીનું બંને અહીંયા રમે છે. કાલે પાણીથી કલરથી કાલે રમવાનું. હા, એ કાલે રમવાનું. હા. તો અત્યારે મેં દાળ બનાવવા મૂકી દીધી છે અને બીજું બધું કામ પતી ગયું છે મારે. તો મેં અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે. મૈત્રી જીનું અહીંયા બેઠી છે. મારો ડ્રેસ ફિટ થઈ ગયો છે તો હમણાં પહેરી દઈશું. તૈયાર થઈ જશે બધું. પાછું તો 7:45 થાય છે. 8, 8:30 અમારે નીચે જવું છે. હજુ સુધી તો પ્રગટાઈ નથી હોળી. પ્રગટાવાની વાડ છે એટલે પ્રગટાવશે એટલે હમણાં ખબર પડશે. તો અત્યારે અમે બધા તૈયાર થઈ ગયા છીએ. અને જો જીનું અને મૈત્રી પણ તૈયાર થઈ ગઈ છે. બંને તૈયાર થઈ ગઈ છે અને હું પણ તૈયાર થઈ ગઈ છું. અને મેં ડીશ પણ તૈયાર કરી દીધી છે. નીચે લઈ જવા આ નાળિયેર છે બધું લઈ જવા તૈયાર કરી દીધું છે. હવે ખાલી અગરબત્તી અને એ લેવાનું બાકી છે. તો એની પપ્પાની રાહ જોઈને અમે બેઠા છીએ. આવે એટલે અમે જઈએ. જો અમારા સામેવાળા આંટીના ઘરે આવીશું. તૈયાર થઈ ગયા? ચલો તો 10 મિનિટમાં એન્ડ પપ્પા આવે એટલે જઈએ. ચાલ કાકા આવી ગયા? કયા કાકા? તો બીજા કયા કાકા છે આટલામાં? હે? સાચી વાત છે. હું વચ્ચે ફસાઈ જઈ. કરવાનું બેટા. ચલો હાથ નમો. પપ્પા જોડે તું ફાઇનાન્સ કંપની હોય ને એના અકાઉન્ટ રિલેટેડ બી આવે. પ્રાઇવેટ કંપની પણ
ચાલ દોડ મૈત્રી ચાલી હેલો અરે હા લા પ્રદક્ષિણા કરે છે ના અત્યારે રાતના 10 વાગી ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ તો મોડું થઈ ગયું હતું દર્શન કરવાનું મોડું થઈ ગયું અને ઉપર આવ્યા એટલે મોડું થઈ ગયું તો અમે જમવા બેઠા છીએ તો જો જીનું પણ જીનું ધૂળેટી રમીને આવી જીનું તાર ગાલ બતાવી તો અહીંયા જો જીનું ના ગાલ લાલ લાલ કરીને આવી છે જીનું મૈત્રીના ગાલ લાલ કરીને આવી છે તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈશું શું છે ચાલો છે એનો છે કે મારો છે સારું તો જીનું ગુડ નાઇટ જય માતાજી મૈત્રી ગુડ નાઇટ ફટાફટ ઊંઘી જાઓ ગુડ નાઇટ જય માતાજી સવાર ઉઠીને કલર રમવાનું ને કાલે ઉઠીને જવાનું ને તો જે પણ અમારી ચેનલમાં નવા આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો બાય ગુડ નાઇટ જય માતાજી જય માતા